इंट्रो मारो बोल मने नो आवड़े बोल ने आवड़े अस्सलाम वालेकुम। स्वागत है आपको हमारी खोखर सी छोटी सी दुनिया में। मम्मी ने रोन अस्सलामुअलैकुम હું પાછું હવે હું બોલું હેલો एवरीवन अस्सलाम वालेकुम वेलकम बैक टू द खक्खर्स फैमिली एंड स्वागत है आपका हमारे इतने एक्साइटिंग ब्लॉग के साथ आ मारो इंट्रो बोलो હવે તો હવે અમે આજે બહુ વહેલા એટલે હું તો જો કે 6:45 આસપાસ ઉઠી ગયો હતો રાત્રે ગમે એટલો લેટ આવું પણ સવારે મારી આંખ ખુલી જાય પણ હમણાંથી ફજરની નમાજ નહોતી થતી આજે મક્કમતાપૂર્વક મારી પછી તરત મારા ધર્મપત્ની ઉઠી ગયા એટલે થોડો મને ધક્કો એણે માર્યો તો જાઓ નમાજ પઢવા બીવી આ મારા મારી બીવી મારી ઓળખ મારી ઘરનું માણા એમ બોલો ને બોલે તો ખરી પત્ની નહીં પાછા બધું હરખું જ થયું હવે પછી તો એણે થોડું મને પુષઅપ આપ્યું જાઓ નમાજ પઢો મેં કીધું તમે ઊભા થાવ ને તમે નમાજ પઢો અને 10 મિનિટમાં બધા ઉઠી ગયા એટલે નમાજનું નકર જો એકલો ઉઠ્યો તો હજી આળસ ચડત આવી ઠંડીમાં પણ મેં ઉઠી ગયા મેં નમાજ પઢી લીધી નમાજ પઢીને પછી મસ્ત ચા પી આવ્યો ડેડી હુંય ઉઠી હવે ઘરે ચા પીશ અને આ લોકો પણ હું આવ્યા જ્યારે નમાજ પઢતા હતા બંને જણા એક અમારા ઉસ્તાદ હજી હુતા છે મોલાના ફેજાન એને 12 વાગ્યાની નોકરી એટલે હુઈ રહ્યા છે બિલ્લા બધા જાગી ગયા હતા બિલ્લા અત્યારમાં બહુ હેરાન કર્યા એ દૂધ પીને હુઈ ગયા જો એ દૂધ પીને હુઈ ગયા છે હવે અત્યારે અમે વિચારીએ છીએ કે ચા પીને 8 વાગ્યા છે તો એક આમ બહાર ચક્કર લગાવીએ ખૂબ મસ્ત મજાનું થોડું આમ રાઉન્ડ મારીને બસ રૂટીન સવાર પડી છે પછી આગળ જોઈએ શું શું થાય છે મિશ્વાબેનનું કાંઈ બોલવાનું છે તો મિશ્વાબેન લાવો બોલો તમારું શું કેવું છે નાક કાપું છું નાક કાપતા કાપતા મને બ્લોગ ચાલુ કરાય આમ બોલો બોલો ને પેલા તો મને બ્લોગ પેલા બ્લોગ નાક કાપતા નતા આવડતા તો ડેડી મને એમ કે હું કાપી દઈશ આજે તો શીખવું પડે પછી ડેડી કાંઈ ન આવે ને નખ કાપવા હારે તો હારે જાય તારે વસ્તુ તો તારે તમને બોલાઈશ કે ને ડેડી નાક કાપવાના છે બધું શીખવું પડે ઇન્ડિપેન્ડન્ટ લાઈફમાં થવું પડે કોઈની ઉપર ડિપેન્ડન્ટ નહીં રહેવાનું તો જીવન તમે કોઈ થોડી છો તમે તમારા બાપ છે ગમે ઈ હોય જાત મહેનત જિંદાબાદ બોલો મને નાક કાપતા નથી આવડતું હા તો શીખી જાઓ આવું કામ ટબુડી આવું કરે લાવ ઉઈ ગયા ઘસઘસા જો મારા છોકરાઓ મારા બિલ્લાઓ આ મારો કાળુભાઈ છે આ મારા ભૂરાભાઈ છે આ મારી ધોળી બેન છે આ એની માં છે જો એની માને દેખાડું એની માં હોતી છે हेलो एवरीवन अस्सलाम वालेकुम वेलकम बैक टू द कुकर्स फैमिली एंड स्वागत है आपका हमारे इतने एक्साइटिंग ब्लॉग के साथ तो मम्मी અને ડેડી અને મેં બધા ઇન્ટ્રોની ટ્રાય કરી પણ હું જે ઇન્ટ્રો બોલું છું મમ્મી અને ડેડીથી ન થયો કેમ કે એ લોકોને આઈડિયા ન હોય કે હું બોલું છું હું નહીં એમ ખાલી લોકો ફટાફટ બ્લોગ જોઈ લે તો ઇન્ટ્રો મેં પાછો ફરી એમ કે બીજી વાર પાછો આપી દીધો તો બ્લોગમાં અમારે એવું છે કે મારે બ્લોગ કન્ટિન્યુ રાખવા છે રેગ્યુલર રાખવા છે ડેલી બ્લોગ પણ એમાં એવું થાય છે કે મને મારી પાસે કોઈ ટોપિક નથી હોતો ટોપિક વગર મને બ્લોગ બનાવવાનો ગમે કેમ કે જો ટોપિક વગર બ્લોગ હોય ને તો એ બોરિંગ લાગે તમને બી અને મને બી કેમ કે ડેલી રૂટીન તો બધાને આઈડિયા હોય જ કે સવારમાં ઉઠીને ભાઈ નાસ્તો હોય ને આ હોય ને કામ હોય ને બીજું કાંઈ હોય નહીં નવી વસ્તુ બીજી કાંઈ ન હોય જો નવી વસ્તુ કાંઈ બી થાય કે ભાઈ આજના દિવસમાં આ વસ્તુ થવાની તો એનો બ્લોગ ઉતારી પછી વસ્તુ વગર મને બ્લોગ ઉતારવાનો ન ગમે કેમ કે બ્લોગ બોરિંગ થઈ જાય એ તમને બી નો મજા આવે અને મને બી નો મજા આવે મને ડેડી નહીં કહે છે કે તું ડેલી બ્લોગ સ્ટાર્ટ રાખ મારે બી રાખવા છે પણ મને એ થોડીક નથી મજા આવતી એમ કે બોરિંગ લાગે એટલે તો આજે મેં કીધું લાવો ડેડીને બુક કહી છે મમ્મીને ડેડી એટલે મેં કીધું ચાલુ કરી દે મમ્મી જો ચા પીવે છે અને મારું બૂસ્ટ હજી બને છે અંધેવે છે રસ્તામાં જ આવે છે થઈ ગયું સો એમ કરમાં મારી ખુશીને દેખા આ રે ખુશી તો બસ જો મારું બૂસ્ટ રેડી થાય જ છે તો હવે
હવે એમ બેન કે મારે શીખવું નથી. શીખવું નથી, બૂસ્ટ બનાવતા નથી શીખવું, કેમ કે મને મારા હાથનું બૂસ્ટ નથી ભાવતું. અત્યારે મમ્મી બનાવી દેશે, મેરેજ પછી એ બનાવી દે હે, એમાં ક્યાં ના મોટી વાત છે. એમ કે શીખવું નથી. અમે એમ કહેતા હતા કે ચા બનાવતા નથી શીખવું, તો ત્યારે મારી માને કે ખબર માંથી લાવી. પણ એમ નહીં, હું એમ નથી કેતી કે લગ્ન પછી તું જ બનાવી દેજે, એમ નથી કેતી. હું એમ કહું છું કે મેં ટ્રાય કરી, એવું નથી કે મેં ટ્રાય નથી કરીને બોલું છું, મેં ટ્રાય કરેલી છે બૂસ્ટ બનાવવાની. મેં મારા હાથથી બૂસ્ટ બનાવીને પીધું બી છે. પણ આમ જેમ ઝાયકો આવે ને, જેમ મગજમાં જે બધા જેને ચાની આદત હોય એ કેમ એમ કે આજે ચા મગજમાં ચડી, આમ ચટકો લાગ્યો, એવું મને ન થાય. એટલે મને મારા હાથનું બૂસ્ટ નથી ભાવતું. મેં ટ્રાય કરેલી છે. એમને કોઈ ચા બનાવી નહોતી. તને કોઈના હાથની ભાવતી નથી અમ્મી, કેમ કે મમ્મીની ચા કઈક અલગ જ હોય, કડક ને મોળી ને આવીને. એટલે મેં મારા હાથનું બૂસ્ટ ટ્રાય કરેલું છે, એટલે મને બૂસ્ટ નથી મારા હાથનું ભાવતું. એટલે અત્યારે મમ્મી બનાવી દેશે, પછી સમજી ગયા ને તમે. સમજદાર કો સિર્ફ ઇશારા હી કાફી. જોઈ લે કેમ પણ હું યાર મમ્મી તું છે. તો હવે જોઈએ આજનો ટોપિક શું છે, આજનો બ્લોગ મારે શું કહે છે શું નહીં, એમ કન્ટિન્યુ રાખવાની તો ટ્રાય કરું જ છું કે આજનો બ્લોગ મારો કન્ટિન્યુ રહેશે. એમ રેડી કીધું આજે વહેલા ઉઠી ગયા છે ને ઇન્શાલ્લાહ કાલે બી ઉઠી જાઉં. તો જોઈએ હવે આગળ શું થાય છે. અત્યારે તો અમારા બિલ્લુડી આવે છે. બિલ્લુડી કે ડેડી હાલો હવે તમારું બૂસ્ટ તમારી ચા થઈ ગઈ છે. ડેડી એક બિલ્લામાંથી ડેડીને ફુરસત નથી મળવાની. ડેડી ટુવાલ ઓઢે ઠીક. હાલો તમારી ચા થઈ ગઈ છે. વાળ કપાયા હમણાં જાઉં છું બહાર. બિલ્લુડી કુચી પણ મળી કુચી પણ. તમારું બૂસ્ટ રેડી થઈ ગયું છે. તો હાલો બૂસ્ટ લઈ લો. લાવો મારું બૂસ્ટ. ચેરી મારું બૂસ્ટ. ચમચી તો નાખ, હલાવ તો ચમચી તો દે, તું રોજ મને દ્યો છો ચમચી. હા કોઈ દી નથી દેતી. જો ડેડી તમારી વહુ જો. સો અત્યારે હવે એ જે વ્લોગ હતો એ અત્યારે હું કન્ટિન્યુ કરું છું, કેમ કે પછી કાલે મેં મહેંદીને એવું બધું લગાડ્યું હતું. એટલે એ વ્લોગ મારે એની ક્લિપ લેવી હતી, પણ એમાં એવું થાય કે હું મહેંદી લગાડતી હોય તો મારો વ્લોગ કોણ લે. તો એના ઇશ્યુ થોડો ઘણો હતો, તો એની ક્લિપ મેં નહોતી લીધી. અને મેં મહેંદી લગાડી છે. મને ભાભીએ અને મહેકે મસ્ત મહેંદી લગાડી દીધી છે. આ હાથમાં બી છે. તો મહેંદી અમે એટલા માટે લગાડી છે કે ઘણા બધા મેરેજ છે. આમ તો જો કે એક વીક માટે અમે બુક થઈ ગયા છીએ મેરેજમાં. કન્ટિન્યુ છે આવું જાવું એમ. તો મારી ફ્રેન્ડના બી મેરેજ છે, તો એ બધું એકદમ બહુ આમ ખીચડો થયો છે. પણ એમાં એવું છે કે જાવું તો પડે જ, તે એકદમ નજીકનું હોય એટલે. તો એના માટે મહેંદી લગાડી દીધી છે. અને આમ જો કપડાં જુઓ તમે, પહેરીને કપડાં કેટલા મેલા. એમ કે નવા કપડાં હોય તો પછી એ બધું કામ વધે જ તે. એટલે અત્યારે તો કોઈ ટાઈમ જ નથી એવું બધું કામ કરવાનો. બસ હવે એમાંય તે એવું છે કે ભોગા જવાનું આવવાનું, એટલે એમાં બહુ થાકડો બી લાગે છે. અત્યારે બસ જો નાસ્તો કરીને નીકળી જવાનું, તો સાંજે ઠેઠ આવવાનું, રાત્રે આવવાનું. પછી મારી ફ્રેન્ડના ઘરે મેરેજ છે, તો એમાં મારે જવાનું છે. તો મસ્ત મહેંદી લગાડી ગઈ છે ને કલર બી મસ્ત આવ્યો છે મારા મહેંદીનો. તમે જો આ હાથમાં મસ્ત લગાડી છે, આ હાથમાં મહેકે લગાડી છે, અને આ હાથમાં ભાભીએ લગાડી છે. તો મમ્મી આવી ગઈ છે. તો મમ્મીના હાથમાં મહેંદી નથી. મમ્મીના હાથમાં શું છે, હાથે તો ખરી મહેંદી. જો રહી પેલી આંગળી. આ તો ટોપકા કરી દીધા તેનો કલર છે. કોને કર્યા હતા? મહેકને. મહેક દીકરીએ કીધું પણ મેં ના પાડી. મમ્મી મેં મારી મહેંદી લગાડા ગઈ હતી, તો મમ્મીને કહેતી હતી મમ્મી તું મને ટોપકા કરી દે. તો મમ્મીએ મને ન કરી દીધા. મને આ જે છે ને એ ભાભીએ કરી દીધા છે. તો મમ્મીને મેં કેટલું કીધું તો મમ્મીએ મને ન કરી દીધા. અંતે બહુ આગળ એનું હાલ્યું ને, એટલે બહુને કરી દેવા પડ્યા. ન હાલ્યું ને એમ જો એટલે એવું છે. એ તો બધું મેં દેખાડ્યું. જો લગન મમ્મીને મેં ઉપરનો રૂમ દેખાડીશ તમને. 13 તારીખથી શરૂ થયા, 22 તારીખે પૂરા થાય લગ્ન.
હજી તો 2 દિવસ ગયા છે તો આંખ અને બાંખ ને બધામાં એટલો થાકડો લાગી ગયો છે ને, તો આવું જાવું બહુ મોંઘું પડે છે, કેમ કે પવન એટલો છે, ઠંડી એટલી છે, એમાંય દાદી ને અમે બધા હારવાર હોય ગાડીમાં જઈએ એટલે તો અમે અમારા ટાઈમે તો ઘરે આવી જ જઈએ છીએ. મને આ હાથની મહેંદી બહુ ગમે છે, મસ્ત કલર આવીએ છે ને. અસલામુઅલૈકુમ. વાલેકુમ સલામ. બોલો. તો ઠંડી હું કહી છે ઠંડી છે હો ભાઈ. અમેરિકામાંથી એટલી છે? ના એવું કાંઈ ન આવે અહીંયા. ઠંડી આગળ આનું કાંઈ ન આવે. સાદ હું કહી છે? શાક ચાની મૂકી લેવા જાય હમણાં. જો જોશ ને એમ તો હારે જ ને, ઘર આપણું છે બરાબર, કોઈનું બીજા એ એમ કહીશ કે મારે નથી પીવી એમ કહીશ, તો હવે તમે લાવો ને તો સાદને ન દેતા પીવા, બરોબર? લાવી દેવું બધા આવ્યો છે, તમને લાગે બધા ગાંડો સમજો છે, બહુ આવ્યો છે. એ અત્યારે એના કામમાં પડ્યો છે. બિલુ તો હવે અમે લગ્નમાં પાછા આજે જવાના કન્ટિન્યુ 8 દિવસ છે. 8 દિવસથી લગ્ન હાલે છે. આજે પાછું જમવાનું છે, કાલે પાછું જમવાનું છે. આવ્યા ઘરે જમ્યા કરીએ, પણ મોંઘું પડે છે થોડુંક, પણ હવે જવાનું તો જવું પડે નહીં. તો ઘોઘા જવાનું રોજ, પણ હવે વ્યવહાર કર્યો હતો. તો મમ્મી ને ડેડી 3 દિવસથી જઈશ ને, હું ને બિલુ ને અમે બધા આજે અમારા આજે બીજો દિવસ છે. હા અમે 3 દિવસ સુધી અમે નહોતા ગયા. હું ને મમ્મી ને ડેડી શુક્રવારના જાય છે, એમ જુમ્માના દિવસથી જાય છે. જવું પડે હવે આમાં. તને ઠંડી નથી લાગતી સાથ? તો જો બેઠો છે કેમ જાણે કોક મર્ડર ન કરવાનું હોય. બિલુ બિલુબેન શું કહેશ? કોનું એમ મેં બિલુ એ મમ્મી સાદ આરે વાત કરેશ, તું મારી આરે વાત કર ને ભાઈ. હું કહીશ ઠંડી. વાલેકુમ સલામ. ઠંડી છે બાપા, આજ બહુ લાગે છે. કાલે ઘોઘા થયા તો એટલી બધી નહોતી લાગતી. કાલ બહુ નહોતી, આજ પાછું બહુ છે. અત્યારથી લાગે છે ઠંડી. ઓલો જો હું તો કેમ 3 લાખ ઉપર છે. એટલે તો તમને ઓલું સેકન્ડ હેન્ડ કહું ફેજાન તો તમે બધાને જોઈ લીધા બધા કયા હાલતમાં છે. હજી ઊંઘમાં છે અડધા હજી મમ્મી ને ડેડી. મમ્મી ને સાદ ધળ કરે છે, ઓલું લાવી દે ઓલું લાવી દે. જો તો આજે હજી જવાનું છે, નાસ્તો હજી બનાવવાનો છે, નાસ્તો કરવાનો છે. તો તમે લોકો મને કોમેન્ટ કરીને કહો કે તમે આ ટોપિક પર બ્લોગ બનાવો, પ્રેન્ક બ્લોગ બનાવો, પ્રેન્ક બનાવો, પછી જેમ કે ચેલેન્જ વિડીયો છે, ગેમ્સ વિડીયો છે. કોઈ પણ પ્રેન્ક તો મારે કરવો છે પણ મને આઈડિયા નથી આવતો કે હું કઈ રીતે પ્રેન્ક કરું. એમ કઈ નહીં, આપણે કોઈ ઉપર પ્રેન્ક કરશું ઇન્શાલ્લાહ. તું છેલ્લા રૂમમાં વહી જા, અહીંયા તારા ડેડી ન બોલવાના શબ્દ બોલે જા. ના હું અહીંયા બરોબર છું, અહીંયા મસ્ત રિઝલ્ટ આવે છે મારું. તો તમે મને કોમેન્ટ કરીને કહેતા રહ્યો કે આ ટોપિક ઉપર બનાવો, આ ટોપિક ઉપર બનાવો, તો હું એની ઉપર બનાવતી રહીશ. અને હા, એ તો એક્સાઇટેડ છું કે મારા હાથમાં મહેંદી છે, કેમ કે મહેંદી મને બહુ 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 જ ગમે. મને કોઈ 365 દી મહેંદી લગાડે કરે ને તોય ગમે, કેમ કે મહેંદીવાળા હાથ મસ્ત લાગે. બસ એ જ છે કે તમે કોમેન્ટ કરીને કહો, કેમ કે મારે એવું છે કે હું ડેલી બ્લોગ તો અપલોડ કરી દઉં, ડેલી રૂટીન બી અપલોડ કરું, પણ એ બોરિંગ બહુ લાગે. તમને જોવાનું ગમે, મને તે એમ બોરિંગ લાગે. એટલે એમ કે કોઈ ટોપિક હોય ને એવો એક્સાઇટિંગ ટોપિક હોય ને તો મજા આવે, તમને બી અને મને બી બેયને મજા આવે. કેમ કે જેવી હોવી જોવે એવી ઠંડી નથી, પણ તોય તો અહીંયા બહુ ઠંડો પવન ને બધું બહુ લાગે છે, કેમ કે આવા જવાનું હોય છે એટલે એના માટે થોડુંક કેવરાવે છે. પણ કોઈ વાંધો નહીં, જવું પડે એમાં તો હાલે જ નહીં. એટલે જઈ આવીએ અને જોઈએ હવે કે નેક્સ્ટ બ્લોગ મારો શું હોય છે. તમે મને કમેન્ટ કરીને કહો કે તમારે કેવો બ્લોગ જોવે છે, તમને મારો કેવો બ્લોગ જોવામાં મજા આવે છે. એટલે તમે મને કમેન્ટ કરીને કહો તો એ પ્રમાણે હું બ્લોગ બનાવું. અને બસ હું અહીંયા જ બ્લોગ એન્ડ કરું છું. आई होप आपको हमारा ब्लॉग अच्छा लगा तो प्लीज़ डू लाइक कमेंट शेयर एंड सब्सक्राइब टू माय चैनल. थैंक यू फॉर वॉचिंग दिस ब्लॉग. अल्लाह हाफिज़. टेक केयर. बाय बाय.